હેલો, કેમ છો? તો આજે આવી ગયા પાછા કિચનમાં અને શું બનવાનું છે આજે? તો મારી પાસે આ કેબેજ, ગ્રીન કેબેજ, પિંક પર્પલ કેબેજ હતી, પેપર હતું, બધું વધારાની વસ્તુ છેલ્લે વધી હોય કે ફ્રીજમાં. તો આજે શું બનવાનું છે? ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કદાચ તમે બધાએ ખાધું પણ હશે, નામ અલા તમે ટ્રાય કર્યું હશે, કદાચ નહીં કર્યું હોય પણ ડેફિનેટલી ટ્રાય કરજો. તો આજે બનવાના છે મોમોઝ કે મોમો, જે તમારે કહેવું હોય. ઇટ્સ બે કન્ફ્યુઝન છે કે શું કહેવાય એકચ્યુઅલી, મોમોઝ કહેવાય કે મોમો કહેવાય. તો આજે બનવાના છે મોમો, અને એના માટે ઓફકોર્સ ઇન્ડો ચાઇનીઝ રેસીપી બનાવો ત્યારે એને બહુ ઝીણું કાપવાનું હોય, અને એ જ તે લેન્ધી પાર્ટ હોય છે, બરાબર ને? ઘણાને ના ગમતું હોય, તો એના માટે હું આ યુઝ કરું છું સિલ્વર ક્રસ્ટનું ચોપર, મિની ચોપર. અને જોઈ લો કેટલું નાઇસ ચોપિંગ કરી નાખે છે મિનિટમાં, બરાબર ને? તો ખરેખર સરસ છે આ વસ્તુ, મને મળી હતી અને ટ્રાય કરવા જેવી છે. જ્યારે પણ આવી બધી વસ્તુ બનાવી હોય, ચાઇનીઝ મંચુરિયન હોય, ગમે ત્યારે ચાઇનીઝ વસ્તુ બનાવી એટલે એમાં ઘણા બધા વેજીટેબલ્સ હોય, એનું કટિંગ ને બધું થોડું માથાકૂટ છે. એટલે ફટાફટ આ ચોપરથી થઈ જાય છે સરસ કટ, અને એક સરખું થાય છે, જોવામાં પણ સારું લાગે છે. કોણ છે મારા જેવું આવું કે આમ જોઈને મજા આવે એક સરખું હોય તો, બરાબર ને? તો આ રીતે મેં પર્પલ કેબેજ, ગ્રીન કેબેજ, વન પેપર અને મિક્સ વેજીટેબલ્સ બધું ક્રશ કરી લીધું છે. અને હવે ગરમ કરતાં પહેલાં છે ને એને મેં દબાઈને થોડું પાણી કાઢી લીધું હતું, કારણ કે આ બધા જ વેજીટેબલ્સમાં વધારે વોટર હોય, તો પાણી થોડું કાઢી લેવાનું છે, કારણ કે આપણે ડ્રાય ફિલિંગ કરવાનું છે એટલા માટે. તો તમે બધું વોટર દબાઈને કાઢી લેશો એટલે શું થશે કે ડ્રાય ઓલરેડી મિક્સર થઈ જશે, અને એને સાતળો નહીં તો પણ ચાલે એકચ્યુઅલી. ઘણા એમનેમ પણ બનાવતા હોય છે કે આ મિક્સચર જ બધા જે બ્લેક પેપર સોલ્ટ જે નાખો ને બધું નાખીને એમ જ યુઝ કરતા હોય છે. પણ મને થોડું સોતે કરવું વધારે ગમે છે, કેમ કે વધારાનું પાણી હોય તો પણ થોડું બળી જાય છે એમાં, અને ફિલિંગ સરસ તૈયાર થાય છે, અને ફ્લેવર પણ સરસ રીતે આવી જાય છે, કારણ કે આ મેં ગાર્લિક, જિંજર બધું આમાં એડ કર્યું છે, એટલે એનાથી ટેસ્ટ સરસ આવે છે. અને આ જે દબાઈને મેં પાણી કાઢેલું હતું એ હું એક બાજુ રાખીશ, હું એ બીજા, કેમ કે ચટણી બનાવવાની છે એમાં પણ હું યુઝ કરીશ, તો એ પાણી હું રહેવા દઈશ. તો આ રીતે બધા વેજીટેબલ્સ સરસ રીતે આપણે સાતળવાના છે કે જ્યાં સુધી પાણી સરસ રીતે બધું ગાયબ થઈ જાય. તમે કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો, મિક્સ વેજીટેબલ્સ, અને મેં તમને કીધું એમ બધા લઈ લીધા છે. અને એમાં છેલ્લે હું પનીર કે ટોફુ, દેટ્સ ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો, અવોઇડ કરવું હોય તો પણ કરી શકો છો, એટલે એ વસ્તુ ઓપ્શનલ છે. એકવાર બધું સોતે થઈ જાય પછી આપણે એમાં હું ખાલી સોલ્ટ અને બ્લેક પેપર બે વસ્તુ એડ કરું છું. અને તમારી પાસે જો કોઈ મંચુરિયન અથવા તો ફ્રાઈડ રાઈસ ને એનો અત્યારે રેડી પેક મસાલા પણ આવે છે, જો તમે એ હોય તો પણ તમે ફ્લેવર માટે યુઝ કરી શકો છો. અને ના પણ કરો તો પણ એનો જે આ લસણ ગાર્લિક આમાં આપણે એડ કરીએ છીએ ને એનાથી, અને બધા વેજીટેબલની ફ્લેવર એટલી સરસ એમ જ આવે છે એકચ્યુઅલી, કે એમનેમ તમને ખાવાનું પણ મન થઈ જાય, એટલું સરસ આ ફિલિંગ રેડી થાય છે. તો મેં કીધું એમ તમે સોલ્ટ પહેલાં પણ એડ કરી શકો છો, જ્યારે આપણે પાણી બધું કાઢીએ ત્યારે, તો એનાથી પણ પાણી સરસ રીતે નીકળી જાય છે. અને અત્યારે પણ એડ કરી શકો છો, એટલે ડિપેન્ડ્સ તમારે જ્યારે એડ કરવું હોય ત્યારે. બ્લેક પેપર પાવડર મેં એડ કરી દીધો છે. બધું મિક્સ કરીને 2-3 મિનિટ થવા દઈશું, અને પછી ફિલિંગ થઈ જશે રેડી. જો આ એકદમ સરસ નાઇસ એન્ડ ડ્રાય થઈ ગયેલું છે, બરાબર? એટલે હવે હું એને બંધ કરી દઈશ અને આપણે ફિલિંગને ઠરવા દઈશું. એટલે શું થાય કે ઠરે એટલે આપણે ફિલિંગ કરતાં આપણને ફાવે. અને મીન વાઇલ મેં ચટણી બનાવવાની છે, આની સાથે મોમોઝ સાથે ચટણી સ્પેશિયલ બનતી હોય છે. ચટણી બનાવવા માટે મેં ટમાટા આવી રીતે ફ્લેમ ઉપર શેકી લીધા છે, જે બ્લેક થઈ જાય ને એકદમ સ્કીન એની, ત્યાં સુધી આપણે ફેરવીને બધી બાજુથી શેકી લેવાના છે. એનાથી શું થશે, એનો ટેસ્ટ સરસ આવશે, અને ટમાટો કાચો હોય એની પેલી નહીં આવે ફ્લેવર.
અને ટમાટોમાં શેકાય છે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈશું. નોર્મલી એમાં મેંદાનો લોટ વપરાય છે, પણ મેં આજે ઘઉંનો જ લોટ લીધો છે. એમાં થોડું સોલ્ટ અને તે ઓઇલ નાખીને આપણે રોટલીનો લોટ બનાવીએ એવી જ રીતે બનાવીશું. થોડો ઢીલો રાખીશું. ધેટ્સ ઇટ. તો એ રીતે બધું મિક્સ કરીને આપણે લોટ રેડી કરી દેવાનો છે. અને તમારી પાસે મેંદો હોય તો મેંદો, મેં કીધું એમ મેંદો પણ યુઝ કરી શકો છો. અને નોર્મલી બધા મેંદો જ વાપરે છે, પણ મેં ઘઉંનો લોટ વાપર્યો છે. તો હવે જો લોટ બંધાઈ ગયો છે અને ટમાટા પણ શેકાઈ ગયા છે. મેં આ લાલ મરચાં થોડા પલાળીને રાખેલા હતા, લાલ સૂકા મરચાં. તમારે તીખું જેટલું ખાવું એટલું પ્રમાણે. મેં એમાં લસણ, લાલ મરચાં અને જે ટમાટો લીધા હતા એની સ્કીન ઠરે એટલે જો સરસ રીતે નીકળી જાય છે, એની સ્કીન આપણે કાઢી લઈશું બધા જ ટમાટાની, અને આપણે કાપીને એમાં એડ કરી દઈશું. તો આ રીતે એડ કરીને આપણે બધું જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે, પેસ્ટ બનાવી દેવાની છે. તો પેસ્ટ બની જાય પછી મેં થોડું તેલ લઈ લીધું છે. આ ભાગ અનધર ઓપ્શનલ છે. તમે એમનમ ચટણી જે ગ્રાઇન્ડ કરેલી છે એમનમ યુઝ કરો તો પણ સરસ લાગે છે, અને આવી રીતે થોડી સાતળી લો તો પણ સરસ લાગે છે. એમાં મેં થોડી ટમેટો પેસ્ટ નાખી છે, એનાથી કલર સરસ આવે છે. થોડી શેઝવાન ચટણી એડ કરી છે, એનાથી ટેસ્ટ સરસ આવે છે. અને બાકી સોલ્ટ એડ કરીશ, થોડો કેચઅપ પણ એડ કર્યો છે મેં, યસ. અને થોડું સોલ્ટ એડ કરીશું, બધું મિક્સ કરીશું, થોડી વાર આપણે ઉકળવા દઈશું અને ધીમે ધીમે થવા દઈશું. હા, મેં તમને કીધેલું જે વેજીટેબલ્સનું પાણી જે મેં કાઢ્યું હતું એ મેં રાખ્યું હતું આમાં એડ કરીશ, એનાથી ફ્લેવર્સ પણ સરસ આવે છે. અને જે કટકા નાના નાના હોય વેજીટેબલ્સના એ અંદર આવે છે એટલે ખરેખર સરસ લાગે છે. ટ્રાય કરજો અને મને જણાવજો. તો આ રીતે થઈ ગઈ છે ચટણી રેડી. એટલે થોડી વાર ઉકળવા દઈશું, થોડી થીક થવી જોવે કે જેથી આપણને પાણીનો ભાગ ઓછો હોય, બળી જાય થોડો. તો એ રીતે આપણે એને થોડી વાર ઉકળવા દઈશું એટલે એનો ટેસ્ટ પણ સરસ આવે, ફ્લેવર પણ બધી સરસ આવી જાય અને ચટણી થોડી થીક પણ બની જાય. તો મેં ટેસ્ટ પ્રમાણે સોલ્ટ એડ કરી દીધું છે અને આપણે એને ઉકળવા દઈશું. મીનવાઇલ જો ફિલિંગ પણ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે મેં તમને કીધું હતું એમ ટોફુ કે પનીર તમે એડ કરી શકો છો. મારી પાસે ટોફુ હતું તો મેં ટોફુ એડ કર્યું છે. થોડું છે લાઈક હાથથી જ એને ક્રમ્બલ કરી દીધું છે અને થોડું ટોફુ એડ કરી દઈશ. કારણ કે ટોફુ જેને ના ભાવતું એને આવી રીતે ભેગું કરીને તમે ખાઈ લો અથવા છોકરાઓને પણ આપી દો તો એનો ટેસ્ટ આવતો નથી. હવે લોટ પણ આપણે બાંધી દીધો હતો, થોડો રેસ્ટ થઈ ગયો છે અને હવે નાની નાની પૂરી આપણે વણીએ ને એવું વણવાનું છે, પતલું અને સરસ. આઈનો થોડો લોટ ઢીલો મારે થયો હતો એટલે વણવા માટે લોટ લેવો પડે છે, પણ થોડો એમનેમ પણ તમે વણી શકો છો. તો મેં ટ્રાય કરી છે કે કઈ રીતે હું ભરીશ ફિલિંગ અને કઈ રીતે હું વાળું છું. મેઇન તો તમારે ગમે એવા શેપમાં વાળી શકો છો એકચ્યુઅલી, અને ફિલિંગ ભરીને ગમે એ શેપ આપી શકો છો. પણ લેટ્સ સી. તો મેં આ રીતે ફિલિંગ લઈ લીધું હતું અને આવી રીતે મેં જોયેલું અને અપાય છે શેપ, આવી રીતે ભેગું કરતું જવાનું છે એકચ્યુઅલી અને વાળવાનું છે. મેઇન તો તમે રાઉન્ડ આપણે કચોરી બનાવીએ એવો પણ શેપ આપી શકો છો. બહાર જે ડપલિંગ્સ આવતા હોય છે એ રીતનો પણ શેપ આપી શકો છો, અથવા તો બે છેડા ભેગા કરી દો જસ્ટ તો પણ ચાલે. મેઇન એ છે કે ખુલ્લું ના જોવે, બરાબર ને. તો આ રીતે વળી ગયું છે અને આપણે આ જ રીતે બધા બનાવી લઈશું. તો શેપ ડઝન્ટ મેટર, ટેસ્ટ વધારે સારો હોવો જોઈએ, બરાબર ને. તો તમારું શું કહેવું છે? તો આ રીતે આપણે વાળીશું, અથવા ઘૂઘરા તમે બનાવો એ શેપ પણ આપી શકો છો. એટલે ડિપેન્ડ્સ છે શેપ તમારે કયો આપવો છે. મેં બધા અલગ અલગ શેપના ટ્રાય કર્યા અને પછી મને એમ લાગ્યું થોડી હું પૂરી કે રોટલી જે બનાવું છું એ થોડી મોટી સાઇઝ છે એટલે મેં થોડી સાઇઝ પણ ઘટાડી દીધી અને જો બધા આ રીતે મેં બનાવી લીધા છે. હવે મેં ઢોકળિયામાં પાણી ગરમ કરી લીધું છે, એની થોડું નીચે તેલ લગાવ્યું અને બધા ગોઠવી દીધા. અને જો 15 મિનિટ થઈ, સરસ આમ સ્ટીક ના થવા જોઈએ, તમારે સ્ટીમ કરવાના છે. અને તમે જોઈ શકો છો ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, અંદરનું ફિલિંગ પણ દેખાય છે. હવે મેં આ થોડા છે ને ગાર્લિક સોસમાં મેં બનાવ્યા હતા. તેમાં કાંઈ નહીં, થોડું ઓઇલ અને જે ચટણી બનાવી હતી ચટણી થોડી એડ કરી છે અને બધું સાતળી લીધું છે. તો એવા ફ્લેવર માટે થોડું
મેં બનાવ્યું છે, અને થોડા કોથમીર ઉપરથી અથવા તો ગ્રીન ઓનિયન્સ તમારી પાસે હોય તો પણ એડ કરી શકો છો. તો આ સ્પાઇસી મોમો અથવા તો ગાર્લિક મોમો રેડી થઈ ગયા છે. આ પ્રોસેસ ઓપ્શનલ છે, તમને કરવી હોય તો. ના કરવી હોય તો પ્લેન મોમોઝ વિથ ચટણી ઇનફ છે, અને એ રીતે પણ તમે ખાઈ શકો છો. અને આ છે પ્લેન મોમોઝ, તો જોઈ લો. ચાત કેવો લાગે મોગો? મોગો આવડે મોમોઝ હે કેમ લાગે સ્નેહને? રિયલી ગુડ. ઓ બાપરે, તમારે ખાવાનું નથી, ખાલી જોવાનું જ છે. કરવું છે હવે, જોઈએ હવે ખાઈ. એક ક્વેશ્ચન, આને મોમો કહેવાય કે મોમોસ કહેવાય? મોમોઝ એવું જ લખેલું હોય છે. સિંગ્યુલર હોય તો એક સિંગલ હોય તો એને મોમોસ કહેવાય? એવી નથી ખબર આપણને. મોમોઝ એવું જ લખેલું હોય બધે. આઈ ડોન્ટ નો. કમેન્ટ કરજો બધાને ખબર હોય તો. બરાબર, બહુવચનમાં કે આપણે શું કે એક વચન બહુવચનમાં મોમો કહેવાય કે મોમોઝ કહેવાય, કમેન્ટ કરજો તમને ખબર મને ખબર ત્યાં સુધી આને છે ને એક હોય ને તો એને મોમોસ કહેવાય છે, પણ મને એક્ઝેક્ટ ખબર નથી. રાકેશ મેં દિલ્હી સાંભળ્યું હતું, પણ ખબર જ કહેજો. લે, તો આજે છે મોમોઝ એન્ડ ચટણી. ચલો બધા જમવા. આવા જ સરસ વિડીયો જોવા માટે ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ, અને તમને નોટિફિકેશન મળતા રહેશે. થેન્ક યુ સો મચ.